હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે લગભગ 8+ ટાઈમ થઈ ગયો છે અને સરસ મસ્ત નહીં ફ્રેશ રેડી થઈ જાય છે. 6 વાગે ઉઠ્યા હતા મિત્રો અને ઉઠીને દૂધ ભરાવા, કસરત કરવા, રનિંગ કરવા, બ્રશ કરીને ઓકે ફ્રેશ રેડી આવું થઈ જાય છે. તો મિત્રો મસ્ત મોર્નિંગમાં માતાજીની દીવાબત્તી કરી દીધી. આવો ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે. ડીકી શોક હતી પણ છે. ગુડ મોર્નિંગ. હા હો બોંગ કાઢી દીધો. અલે આનો કલર કર્યો આમ જોજે. આવું કર્યું આ જો લેવડો બોલો. ગુડ મોર્નિંગ, જય માતાજી. સારું બોલો. પેલા ફોન લાવવા. જય માતાજી મિત્રો. જો વગાડવાનું ચાલુ કરીએ તું ડીજે વાગે ટાટા કરી દેતા. તો મિત્રો મોર્નિંગમાં સરસ માતાજીની દીવાબત્તી કરી લીધી છે. તમે કરી લેજો અને રાખોમાં મને આવી જશે શૂટિંગમાં જવા માટે. તો મિત્રો ફટોફટ રેડી થઈ ગઈ. સરસ ચા નાસ્તો કરી લઈએ અને આપણા માટે ચા મૂકી જશે. નાસ્તો થઈ ગયો તો ચા નાસ્તો કરી અને પછી સીધા શૂટિંગમાં મળીએ મિત્રો. જોરા આ ચનોભાઈ કીધું 12 મહિના ચાલે એવી વસ્તુ એટલે ના હોય તો શરત પાડી જ દે. લાહો મને જોરા લાહો તારે શરત તો મી તને 12 મહિના ચાલે એવી ન માલવાની વાત તો કરી ને. આ તો કરી પણ તારે મને 500 રૂપિયા તો આલવા જ પડે. 500 રૂપિયા આલવાના પાછા તાણે અમુક કરવું હું સનાભાઈ ને તો 500 રૂપિયા કીધા. એનો 12 મહિના ચાલે એવી વસ્તુ તો આવે છે કે 500 રૂપિયામાં ને કતારે 500 રૂપિયા તો બજારમાં લઈને જતી ના વપરાઈ જોશે. ઢીલો થઈ ગયો ને એ સનાભાઈ ઢીલો નહીં થઈ ગયું. લેવડો લાવડો જો જોરા ઓય જાહેરમાં ખવાય નહીં. કોકની નજર લાગી જાય ને એટલે તો કોઈ હેરાન થઈએ. તમારે ખાવાનો છે કે મારા ખાવાનો છે? તારા ખાવાનો છે પણ આવતા જતા કોઈ જોઈ જાય ને અને મોદો પર તો કોક મને કહી જાય. વાત આવી કોણ ચોક્કસ. છોલાય ઘેર હેર હા હા લેવડો ઘેર બેઠા એ તો ક્યાં જઈને આલું છું હું ઘેર જઈને. પણ ઓય આલું તો હું હતો ના તો ઘેર જઈને આલું છું લેવડો. કશો વાંધો નહીં આ ધોળા તો સનાભાઈ ઇજ્જત જોઈ ઉપર- લેવું છે. આજ તું કેટલો પાણીમાં છીએ તારું પાણી માપી જ લેવું છે આજે. એ તો ખળા ખબર પડે. હા ખળા ખબર પડે. જોઉં છું તું 1.5 ફૂટનો છું ખોય છે કેટલું આજે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10 ને શૂટિંગમાં આવ્યા. આગળ સારો એકાદો મસ્ત કટ તમને ચોક્કસથી બતાવ્યો મિત્રો. કેવો લાગ્યો જરા કહેજો. બાકી તો હજી શૂટિંગ ચાલુ છે પણ જો ગલગોટા આવ્યા છે. ફૂલોનો મિત્રો કોઈક ભાવ અત્યારે વધારે છે, 70 રૂપિયા કિલો કહેવો અને આ બાજુ છે 1000. આજ તો ગાડી લઈને મિત્રો શૂટિંગમાં આવ્યા છે. તો હવે નીકળીએ ગયા. પૂરું થવા આવી ગયું. તો મિત્રો 10:30 વાગી ગયા છે અને શૂટિંગ પૂરું કરી ઘેર આવી જાય છીએ. બાકી મિત્રો આજે ભજીને ઈંડા ઉતારવા આવ્યા હતા પણ પેલા ભાઈઓને જવાનું હતું ઘેર પાછું. બધા ઘેર જતા રહે. તો ચા નાસ્તો લઈ નવું પડે છે. ડીગીએ ત્યાં ખેતરમાં છે તો ડીગીને લેતા આવીએ. ડીગી સાથે મુલાકાત કરાવી. એ દારૂ શું કાલ આવ્યો? આ દાડાથી રમવાનું? હા હારો ગોડો પોપટી. હાનું શાક બનાવવાનું? હા દાડાનું પત્તોનું? બાકી તો મિત્રો આવી જાય છે ચા નાસ્તો લઈને એરંડે. હા હા પકીલો બાલીમ બોલાય. સારું છે. તો મિત્રો ચા નાસ્તો કરાવી દઈએ પછી નીકળી જઈએ. હું ઘેર જવું આબુ હતા. સારું મિત્રો અત્યારે વાગી જશે 11 અને આવી ગયા છીએ ખેતરમાં જરા ચા નાસ્તો પકાડી. ચા નાસ્તાવાળા તો ઘેરે આવી ગયા. ચા નાસ્તો કરી દો. આ બોર્ડ ઉપર માબુને આવી ગઈ લગભગ. આજ તો ઘેર હતો પેલા ખેતરના રોડવાળાના એરંડા ઉતારવાના હતા તો ઉતારી દીધા. બાકી મિત્રો ઘઉંની રોટલીઓ બનાવી છે. ડીગી ખુરશીમાં ફોન જોવો છે. શેણોના પોપટા આપણે રાહુલના આવી ગયા હતા તો લાવ્યા હતા. મિત્રો શાખાનું બનાવ્યું છે. ખૂબી વટોણા મિત્રો સાસ છે.
તો મસ્ત જમી લઈએ, જમીન પછી સીધી જ મુલાકાત કરીએ જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં. એ ખાવાનું નહીં? શમ નહીં ખાવાનું? તું હેતમ જો તો તને ભૂખ નહીં લાગી? હા હા, ટાટા કરી દે. ટાટા તો કરી દે લે. તો મિત્રો 1:30 વાગી જશે અને આવી જશે શૂટિંગમાં. આપણે મિત્રો ધીરે ધીરે બોલીએ છીએ કારણ કે શૂટિંગ ચાલુ છે કોમકાજ. આજે તો બાબુજીનું ઘર બતાવીએ છીએ એટલા આવ્યા છીએ. બાકી તો મિત્રો ત્યાં શૂટિંગ ચાલુ છે. આજ ગાડી લઈને આવ્યા છીએ અંગાડી. આપણે હજી કપડો પહેર્યો નહીં. હવે મિત્રો શંકરીયા હાડવાળો ભાગ પૂરો થઈ ગયો અને ખેમાના પાત્રમાં જોવા મળીશું. બાકી તો સરસ મસ્ત બન્યા રહો. વિડીયોનો એકાદો સારો કટ બતાવીએ. ખાતર પણ મારા શું કરવું છે? ખાતર મારા મોડું થાય છે. મારી પર છે ઓછી પડી બે 300 રૂપિયા છેલ્લી ના જોઈને 50 મેળવશો. જે આવી જશે 50 તો મિત્રો શૂટિંગ કરતાં કરતાં કોમ્પ્લેક્સ પહોંચી જાય છીએ અને હોય જો મિત્રો જૂના જમાનાની કમાન્ડર આવી ગઈ છે તેમાં બેસી જાય. અત્યારના ભાગ બધા ખોટા નહીં આમાં. અને છેલ્લો પેસેન્જર બિહારતા 40 પેસેન્જર કે અત્યારે હાલે ઈડરમાં બધે પેસેન્જર ગાડીઓ ચાલતી જ હોય. છેલ્લો પેસેન્જર ભરેલો અમે જોજો તમે જોજો યાર 3 વાગે પીપીને આવશે ને કે આપણે ખાવાનું લાવો. હોટલ હું લેવા બનાવી? હોટલ માં હું કરવાનું છે? હોટલ હોતા મારા ખાવાનું ના મળે? ખાવાના આયા છે પણ બધું પતી ગયું છે. છેલ્લી વારનું વધ્યું હતું ને એ કૂતરોને નાઈ દીધું ને અમે આયા છે. વટી જીવન તો બનાવી દેશો. એ બુદ્ધિ વગરના મૂર્ખા પતી ગયું હોય તો હું 3 વાગ્યા 3 વાગે કોઈ જમવાનું બનાવવા ના બેહાય રે. પાટીઓ પડી જાય ને કે બસ અમે તારો પાટીઓ પડી ગયો તું બીજાનો હું પાટીઓ પાડતો હોય છે. આગળ જેટલી વખત આવે ને 20 રૂપિયા 30 રૂપિયા 50 રૂપિયા લઈને આવું તોય હું ખવડાવું છું. અને પછી ખાવાનું એટલે છેલ્લું ખાવાનું 150-200 નું ખાઈ જવાનું 30 રૂપિયા લઈને જતું રહેવાનું. પણ આ ઓછો પીવા રાખતો હોય પૈસા આલવા રાખતો હોય તો ખાવાના તમારા જેવા બીજા આવે છે પીધા વગર ના ઈવન હું મફતાઈ ખવડાવી દઉં છું પૈસા ના હોય તો. પણ પીધેલો માટે નહીં આ જગ્યા જતા રહેજો. તો મિત્રો 4 વાગી ગયા છે અને સરસ શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવ્યા છીએ. આજ ગરમી હતી પણ શૂટિંગમાં મજા આવી હતી. મજાક મસ્તી કરતાં કરતાં શૂટિંગ જાણું પૂરું થઈ ગયું કાંઈ ખબર જ ના પડી. બાકી તો ડીજી મુન્ને બધા બહાર રમવાના ગયો. હાલમાં પહાડ જ હતો પણ બહાર જતો રહ્યો. મિત્રો આપણે ચા નાસ્તો લઈ લીધો છે. સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી ખેતરમાં જવાનો ટાઈમ મળીએ. તો મિત્રો આવી જાય છીએ સરસ ચા નાસ્તો કરીને ખેતરમાં. સાર વઢાઈ જાય ઉપાડીને ઘેર હેડે. આપણે આવ્યા છીએ જાર ચેક કરવા માટે. ખાલી ઉગાડીને તાણે પાઈ છે મિત્રો. તાની હજી પાઈ નહીં જાય. જો જેટલી હાઈટ થઈ જાય. આ વખત પાછું ને એટલે મિનિમમ આટલા આવી જાય ખાતર નાખીને. કારણ કે મિત્રો આપણે ભેંસો ખવડાવવાની છે ને એટલા માટે. બાકી ડુંગળીની તો હાલત ખરાબ થઈ જાય. 1 મહિનો મિનિમમ થઈ ગયો પાય. તો મિત્રો હવે જઈએ ઘેર અને ઘેર જઈને મળીએ. તો મિત્રો 6 વાગ્યા અને 50 મિનિટ થઈ ગઈ છે. સરસ અંધારું થઈ ગયું છે. જો હાલ તો કેમેરામાં તો એટલું બધું અંધારું નહીં દેખાતું. બાકી અંધારું મિત્રો ફૂલ થઈ ગયું છે. ચોક પડી ગઈ છે. ચક્કુબેન જો દૂધની બહેણી લઈને તૈયાર થઈ ગયો. આપણે મિત્રો બહેણી રેડી થઈ જાય છે
તો ડેરી જતા આવીએ, દૂધ ભરાવતા આવીએ. આ દૂધ ભરીને આવીને પછી મળીએ. બાકી કનો લુગડો લ્યા મિત્રો, ડીગી માટે નવો લુગડો આવ્યો. તો મિત્રો અત્યારે વાગી જશે 8 અને સરસ દૂધ ભરાઈ ઘેર આવી ગયા હતા. મિત્રો આજે 8 વાગી જશે, લેટ થઈ જાય છે. એક બચ્ચા કો કપડા લાયા હે નયા નહીં. બાકી તો મિત્રો જમવાનું ઘરમાં સરસ રેડી થઈ ગયું છે. બધા ઘરવાળા ભેગા થઈને જમવા બેસવાની તૈયારીઓ કરીએ છીએ. જમવામાં આજે આપણા ઘેર શું બનાવીએ છે બતાવું તમને. પહેલાં તો પોપટા શેકી કાઢ્યા, જે પણ મિત્રોને ખાવા હોય એ આવી જાય. શેણોનું જ શાક છે જો મિત્રો, ડુંગળીનું શેણોનું મિક્સ, ખીચડી, દૂધ છે, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા. તો મિત્રો મસ્ત જમી લઈએ, જમીન પછી મળીએ. તેરા કપડા કહા ગયા નયા નયા? એ બચ્ચા તેરા કપડા કહા ગયા? डिगी कौन लाया? हाँ कौन लाया? कौन लाया? दिखाओ दिखाओ कैसा है, दिखाओ. अरे वाह, पेंट है, बटन वाला बिशर्ट है. आहा मस्त मस्त. तो મિત્રો જમી લઈએ, જમીન પછી મળીએ. बताओ बताओ. आहा मस्त हल्या, તારા માટે લાવવાનો. તો મિત્રો સરસ જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છે એડિટિંગ કરવા માટે. બાકી તો ઠંડી છે મિત્રો, આજ થોડી લાગે છે. અને મેચ જોવાનું ચાલુ છે. જો એડિટિંગ એ થાય છે, મેચ જોવાનું એ ચાલુ છે. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલા એન્ડ કરીએ છીએ. અને આજથી નવી સ્ટોરીનું ચાલુ થઈ ગયું છે જોગમાં, આમ તો આગળ કટ બતાવ્યો. તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ યાદ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગમાં.